જણાવવાનું કે આપણે જે ઠાકોર ફેમિલીના મેમ્બરો છે ઠાકોર ફેમિલીના મેમ્બરો છે એ રીતના અમે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું, તો સપોર્ટ કરજો નહીં કેમ. મિત્રો આપણનું માર્ગદર્શન આપવાવાળા હતા વિરેન્દ્રભાઈ. તો વિરેન્દ્રભાઈનું આપણે જે તો ગાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને ખરેખર આપણો બ્લોગ આ એટલા માટે બનાવીએ છીએ કારણ કે આ તો વરસાદ આવે ને વાતાવરણ મસ્ત થઈ ગયું ને બધાને. તો ગાય છે વરસાદ આ તો બપોરનો અમાર તો ચાલુ થઈ ગયો છે. પણ ખાસ મિત્રો આપણે એ જણાવવાનું કે આપણે જે ઠાકોર ફેમિલીના મેમ્બરો છે ઠાકોર ફેમિલીના મેમ્બરો છે એ રીતના અમે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું, તો સપોર્ટ કરજો નહીં કેમ. અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી કરીને અમારા વિડીયો તમારા લોકો સુધી દિલ્હી માટે પહોંચતા રહે. એટલા માટે આપણે ફેમિલી બ્લોગ દિલ્હી અપલોડ કરીએ છીએ અને જોજો ને મોજ કરજો નહીં. તો ઠાકોર ફેમિલી કેટલો મસ્ત પરિવાર છે ને. હા હમ્પેલો છે. અને એક બીજું કહ્યું અમે ઇન્કમ ચાલતી ને મિત્રો, એટલે અમે રે દિલ્હી માટે બ્લોગ બનાવવાનું ચાલુ જ કરી દીધું. કારણ કે ઇન્કમ ચાલતી આપણે ઇન્કમ ચાલુ નહીં થઈ, એટલા માટે આજે યુવાના વિશે થોડું બોલી અને વિડીયો બનાવીએ છીએ. તો ખરેખર તમે બધા લોકો જોઈ અને અમારા પણ વિડીયો જોજો તો અમને પણ સપોર્ટ મળે નહીં. કારણ કે આ યુટ્યુબ વસ્તુ છે ને અમુક થોડા સમય પછી પાછું એનું આલ્ગોરિધમ બદલાય છે. એટલે જે 10 લાખ વ્યૂ હતા એના 20 લાખ થવાના છે, અને 4000 કલાક હતા એના 8000 કલાક થવાના છે. એટલા માટે આપણે ખાસ વિડીયો બનાવીએ નહીં કેમ. કારણ કે એમ કહીને કોઈ કંઈ હેડા છે. અને આપણે જે પેલા એક સ્પેશિયલ માહિતી આલે છે ને ભાઈ એમ કીધું કે થોડું ઘણું કોઈક બીજાનો સહારો લે ને તમારો વિડીયો સારા હેડે, એટલે આપણે સાંજના જ ટાઈમે વિડીયો કરી દીધો સ્ટાર્ટ. અને ખરેખર ઠાકોર ફેમિલીના મેમ્બરો અને ભાઈઓ ખરેખર મજૂરી કરે છે એવી અમે પણ મજૂરી કરીએ છીએ. તો અમારી ચેનલ કેમ ના હેડે ને કેમ બોલ. હા અને મિત્રો હા કે આપણે વિડીયો જુઓ ને તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને દિલ્હી માટે ફેમિલી બ્લોગ અમારે જોવા મળે નહીં. તો ગાઈઝ અમારી એવું સપનું છે કે અમે પણ એક યુટ્યુબર બનીએ. કારણ કે હાલ તો હું છે ને ધંધો મારો કળિયા કોમનો છે, એટલે સવારે જવાનું અને હોજે આવવાનું. એટલે આપણે પણ એક સપનું છે સાકાર થઈ જાય. અને ખરેખર ઠાકોર ફેમિલીના ભાઈઓ સેવાનો કાર્ય કરે છે એ રીતના અમે પણ યુટ્યુબર બનીને અમારું પણ સપનું છે કે યુવાના ગોળી અમે પણ સેવા કરીએ કે નહીં. તો ગાય જોવા ખેમી જવું પડે હા વ્યૂ મળતા નહીં એટલા માટે નહીં બંધ તો ગાય જ નહીં જ કરવાના. તો ગાય છે ને અમારે બંધ તો નહીં કરવાના, કારણ કે બંધ કરે આપણને નુકસાન જાય. કારણ કે 12 મહિનાની મહેનત આપણી ફેલ જાય. એટલા માટે આપણે બંધ તો નહીં કરવાના. પણ જેવો ઠાકોર ફેમિલી અને ઠાકોર ફેમિલીને ખાસ સપોર્ટ કરો છો ને એવો અમને પણ કરજો. કારણ કે અમે પણ ઠાકોર છીએ અને અમારું ગામડાનું દેશી વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. અને હજી તો ગાય અમારી એક સપનું છે. સપનું એવું છે કે છે ને આઈફોન લઈને અમે વિડીયો બનાવીએ. કારણ કે આઈફોનનું પણ સપનું છે, પણ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તો આપણે કમ્પ્લીટ હેડે જ છીએ, પણ યુટ્યુબમાં નહીં હતા. તો મને પણ એવો વિચાર આવ્યો કે છે ને ઠાકોર ફેમિલીનું ખરેખર મદદ લઈને આપણો પણ વિડીયો જબરજસ્ત હેડાવીએ. તો ગાઈડ છે ને અમારો ખાસ તો એ ટોપિક હતો કે કોકના વિશે બોલીને થોડો વિડીયો બનાવીએ. તો હું તમને પછી જણાવું કે કયા યુટ્યુબરની મદદથી આપણને આ સહારો મળે છે. એટલે ભાઈ આપણા ભાઈ ઠાકોર ફેમિલીના સહારાનો વિડીયો બનાવીએ છીએ. તો જે લોકો જોવું ને આગળ મોકલજો, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. મિત્રો આપણનું માર્ગદર્શન આપવાવાળા હતા વિરેન્દ્રભાઈ. તો વિરેન્દ્રભાઈનો આપણે જે પોસ્ટરમાં ફોટો લીધો છે ને એ વિરેન્દ્રભાઈએ એમ કીધું હતું કે આ રીતના વિડીયો બનાવશો ને તો મોટા મોટા જે ક્રિએટરો છે યુટ્યુબ ક્રિએટરો, તો એમના સહારાનો નિવાના વિશે થોડું ઘણું બોલીને તો એ વિડીયો બનાવશો ને તો તમારો વિડીયો ઝડપથી વાયરલ થવાની શક્યતા રહેશે. એટલા માટે આપણે એક નક્કી કર્યું કે અત્યારે વરસાદનું વાતાવરણ છે, સારું વાતાવરણ છે, તો આપણે વિરેન્દ્રભાઈનો પણ સહારો લીધો. અને આપણું આ ચેનલ જો મોનેટાઈઝ થાય તો આપણે વિરેન્દ્રભાઈનું પણ ફોનથી વાત કરવાનું સપનું છે, તો આપણે એમની પણ વાત કરીશું.
તો ચાલો મળીશું કાલ નેક્સ્ટ વિડીયોમાં ને અત્યારે આપણો વિડીયો અપલોડ કરી દઈએ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને ખરેખર અમારા ગામડાનું લુક અને ગામડાના દેશી વિડીયો જોવા માટે અને ગાઈઝ અમારા ઘરનું લોકેશન આ રહીએ છે. તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને વિરેન્દ્રભાઈનો આપણે દિલથી આભાર માનીએ છીએ. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાજો, જેથી કરીને દરેક વિડીયો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો જય માતાજી.